આજ રોજ ભાસરિયા ગામના આગળ ભગવતી માં આવો મિત્રો સાહેબ આવો અને એવા જગદંબા ભગવતી રાજમાન રાજશ્રી જગદંબા આયા અમારે રાજલમાં અને મારી જગદંબા વિદલમાંનો નવરંગા માનવાનું જે આયોજન કર્યું હોય બાબા જોશી પરિવારના આંગણે પણ મારી જાગતી જોગ માયા અને એવી મારી વિશ્વ ઉજાડી ભગવતી આય મારી રાજલમાં વિદલમાંનો નવરંગા માંડવો દીધી હોય ભાવથી બધાય આખો જોશી પરિવાર આજના પ્રસંગની માલિકા જ્યારે બધા ભાવથી જ્યારે ભેગા થયા હોય અને કઈ નાના ખોળાની માલિકા આનંદ કરવો હોય પણ માઈ માં છે ભાઈ મોઢે ભણું માં મને હાથે નાનપણ હા ભરે પછી મોટો પડી મજા આવતી લાગે આય માજમાં ભવા ભક્તોની ઉપસ્થિતિ હોય સંતો મહંતોની ઉપસ્થિતિ હોય ભાસરિયા ગામના આગેવાનો વડીલો મિત્રો તેમજ પધારેલા બાર ગામથી મહેમાનોની અહીંયા હાજરી હોય સુંદર મજાનો જ્યારે આજના પ્રસંગમાં આયોજન કર્યું હોય જ્યાંથી કદાપી અમારા આંબાથી હારી છે જેના આંબો કહેવાય આજ અમારા દામજી દાદાનો પરિવાર અને આજના પ્રસંગની માલિકા એવા જે કાંઈ સુંદર મજાનું આયોજન કર્યું છે માતાજીના માંડવાનું એવા ભાઈ શ્રી અમારે અશોકભાઈ તેમજ અમારા ભૂપતભાઈ તેમજ મુકેશભાઈ સંજયભાઈ અને જેનો માંડવો કર્યો ને હમણાં નામ નથી બોલવું કારણ કે 11 વર્ષ થઈ ગયા પછી માંડવો કર્યો છે એક દીદી વાત અમારા જનીલભાઈ નો માંડવો છો આયો પણ અમારા વિપુલભાઈ ના ભાણાભાઈ છે ભાણિયાભાઈ હા હા બાબા અમારે વિપુલભાઈ ના ભાણિયાભાઈ છે ભાઈ અને આ તો કઈક માની કૃપા હોય એ કઈક માની મેર હોય અને એવા અમારે વેદાંત કુમાર હા આખો પરિવાર છે ભાઈ હા પણ જેની કઈક જ્યારે માતાજીની કૃપા હોય ભગવાનની કૃપા થઈ જાય અને કઈક અમારા ભોજા બાપાની કૃપા થઈ જાય ને ત્યારે આ બધું ભાઈ થાય હો માધવબા રાજલમાં વિદલમાંનો જ્યારે માંડવો હોય અને વાઘોડીના સીમાડાની માથે એમ કહેવાય હાથ ગામનો સીમાડાનું ધ્યાન રાખી અને જમણા જાગતી જોત તો ખરી પણ અડધી રાતનો બાપ મારા જોશી પરિવાર એનો તો હોકરો પણ કદાપી જોશી પરિવારની બેન દીકરીઓ બહાર હોય ને આરવેલની માલિકા હોય એ એના હગાવાલા હોય અને એને કીધું ને મારા ભોજા બાપા અને ભલામણા ખાલી યાદ કરે તો રાત 12 વાગે જો હામાં નો આવે તો મારા જોશી કુળના મારા હુરાપુરા મારા ભોજા બાપાનો હોય ઓ બાપા ભોજા બાપાનો હોય અને માતાજી કેવી મેર કરી દીધી બાપુ ભુવા હતા પણ માતાજીને એવું થયું મારા પઢિયારની મારે જરૂર છે તો મારી જગદંબા રાજલમાએ ને વિદલમાએ અમારા સંજયભાઈને પઢિયારનો હતો માતાજીએ મૂર્ત આપી દીધું પઢિયારે બનાવી દીધા તાળી થતા હોય એટલે ભાવથી અને એવા અમારે મૂળના ભુવા એ અમારે રેવા શંકર દાદા આજના પ્રસંગમાં એમની અહીંયા હાજરી છે ઓ ભાઈ
હા આયા જે કુળના ભુવા છે એના બાપ આયા ગામના ભણેલો મિત્રો આગેવાનો બધાય જમાનો ભાઈઓ બહેનો બધાય તમામે તમામ પધાર્યા છે મારો કાર્યક્રમ કરે રજૂ કરવો છે એટલા માટે એક સુંદર મજાની જય બોલી અને ભાવથી આનંદ કરવો છે બાપ કોઈ કલાકારના નાતે નહીં હો કારણ કે આ તો ભૂદેવના આંગણે બેઠો આ રાવણ દેવના દીકરા તરીકે દેવ તરીકે આનંદ કરવો છે ભાવથી જય બોલવાની સંભળાવા બોલીએ રાજા માતની જય પિતા માતની જય કામડા માતની જય ખોડિયાર માતની જય મેરી માતની જય મહાકાળ માતની જય સરસ્વતી માતની જય ભોળા બાપાની જય रामदेव महाराज की जय ओम नमः पार्वती पति हर हर महादेव महादेव वाह और नारदी बापू ने विनती करूं स्टेज माथे આવી આવો બાપુ આવી આવો આવો પધારો પધારો મારો અમારે કાસડીથી પણ પધારેલા વાહ બાપુ હા હારું લાગતું લગન મારો એ તમે સારા બનાવો પણ અમને ખબર હોય ને પણ આહાહા ભાઈ ભાઈ પાછા અમારા અશોકભાઈના જે બાપુના બાપુ અમારે જોગારામ બાપુ પાછા અશોકભાઈના અમારા ગુરુ છે હો ભાઈ તાળી વધારે મારા વાલા તાળી વધારે બાપ વાહ અમારે જે અહીંયા શૂટિંગ અત્યારે ચાલુ છે એવો મારો મારુતિ ફિલ્મ સ્ટુડિયો એમના તરફથી ને જોરદાર તાળી જોડે મારો બાપ એ બાપ મારા આ જ્યારે ગાવા શીખ્યો ને તેનો આનંદ કરાવો છે આજની તારીખમાં મારું ધાન્ય સાઉન્ડ સલાળા એમને પણ જોરદાર તાળી વધારે બાપ જય હો વાહ વાહ
નારાયણી અરે રે મારી તારો
મારી હાકરિયા મોડાની એ મારી આદિ આદિની શક્તિ યુક્તિ માડી બોલાવો જે માડી બનાવો મારી કાયો મારા લથડિયાનો ટેકો જાગો એ મારો શક્તિ જેવું યુક્તિ ધરાવ મારી પણ દુનિયાની માડીમાં આજ મારા જોશી પરિવારનો આંગણ કરાવી શકે છે ભગવાન મારા ફાસરિયાના એક આંગણે મારી જન્મમાં માંડવો હોય એ મારી સંસને બોલાવણ એક તો બ્રાહ્મણ નાડી બોલાવણ સમજી હો મારી દઉં તો દુનિયાની માડીમાં સકત જેવું ધર્મ ન હોય यदि मारी शोकनी मालिका बोलावी दઉં મારી મેલડી જ તારો તાવડો આ બનાયા મારી દેલિયા ઘરે મારી ઊંઘતાની મેલડી મારી દેલિયા ઘરે મારી તો કદા કોઈ ઢોક માંડી દઉં તો મારી મેલડી માંડી દે હો બા પણ જણ કોઈનો આધાર ન હોય ને દુનિયાની મલપતિથી મારી મેલડી બોલો મિત્રો આજે પાંચમો નોરતું છે માતાજી ભાઈ કલ્પના કરીને કદાચ નીકળ્યા હોય હમણાં થોડી વારની મલપા હિમખીમડી થી બહાર નીકળ્યા એટલે ઝાપાના ખીલની મેલડી છે આપણે મારી પાસે મોબાઈલમાં શૂટિંગ હોતું છે ત્યારે પણ ગાડી ઉભી રાખી અને જોયું ને તો હવા વેતની નાગણી તેથી મારી મેલડી સામે આવી હતી અને અત્યારે દર્શન કરીને આયા હાલો આવું છું મારા બાપડા પણ મારી મેલડી તેથી એટલું કીધું શું કે મારી મેલડી બાપ પણ આ તો મેલડી છે હો બાપા શું કે બાપા
ભારે હાથ બાપુ જવા મળે વાહ મેલડી વાહ જાઓ બાબા બાબા દેવી જાઓ જાઓ ढोलवाड़ी में रमवाया ढोलवाड़ी
મારી તમે રમવાયા મેલડી આય રમવાયા મારી જન્મમાં મારા રાજલ વિજલના મહેમાન બન્યા હોય, જોશી પરિવારના મહેમાન બન્યા હોય ત્યારે અહીંયા 501 રૂપિયા પણ મારા શિવરાજભાઈ વાળા વાઘવડી વાળા એમના તરફથી ભગવતીનો માંડવો થાય છે. 201 રૂપિયા પણ અમારે હરેશભાઈ થાથલ ગોપાલગ્રામ એના તરફથી મારી જન્મનો માંડવો થાય. માતાજી જાદુ આપશે બા. ડોક્ટર સાહેબ અને શેતર બાબુની પણ હાજરી છે. ડોક્ટર સાહેબની હાજરી છે અને શેતર બાબુની પણ હાજરી છે. તો એમનો આયા મારા બગડા અમારા જોશી પરિવાર અશોકભાઈ અને વિપુલભાઈ એમનો અહીંયા હાર્દિક સ્વાગત કરે છે. એનો મામા આયો ને તમે હમારા મોદીના તમે મામા હે મોજ રાખતા આય મારા મોદીના તમે છો મામા. ઈ મામા પોતાની મોજની મારી માં રમતા છે.
રામશંકરભાઈ તેરૈયા અને ગામ ગોપાલગ્રામ હા બાબા એ આયા 200 રૂપિયા મને મારા બાપલા ફેરામણી કરાવે છે બાબા હા તેરૈયા પરિવાર હા દેહો આયા જોકે મારા મોજીના મામા આવ્યા છે મોજ કરાવવા માટે બાપ પણ આ તો ફાસરિયાના આંગણે ન્યામાય બાપ આ તો મારા ભૂદેવના આંગણે આનંદ છે હો બાપ હે જોશી પરિવારના આંગણે પણ બીજું તો કાઈ નહીં પણ એક વખત ખરેખર મારા રાજમાને વિજલમાને માનતા હોય એ એક વખત ઉસાહ થઈ જાય માને માનતા જો માનવ મહેમાન મે ભાઈઓ બહેનો બધા ઉસાહ થઈ જાય ભાવથી ઉસાહ હો મારો હાથ આપણે દો અને એક જ મિનિટ ખાલી તાળી પાડવાની છે હો ખાલી એક જ મિનિટ તાળી વિજલમાને ખબર પડવી પડે બે હાથ ઉસાહ થઈ જાય પડજો તાળી શૈલેષભાઈ મામાના નામ ઉપર 100 રૂપિયા આપે છે બીજા મારા જેતુભાઈ ધાથલ ગોપાલગ્રામ એમના તરફથી 100 રૂપિયા આવે છે બીજા મારા દિલુભાઈ ધાથલ ગોપાલગ્રામ એમના તરફથી મારા બાપરા 100 રૂપિયા માનો માંડો વધારે બાપ જય હો અને ઈ મામા અને એમાં ગોપાલગ્રામ છે અમારા અશોકભાઈ નું પાછું મોહાળ છે હો ભાઈ એમનું મોહાળ છે પણ અમારા મહેતા સાહેબ એમની અહીંયા હાજરી છે હો ભાઈ વાહ મારા જૂના મિત્ર શબ્દ હો ભાઈ ત્યારે મોજીલા મામા ને
છેડના છડી ખોટી રે મારા નામ દેખાય હે ભારિયા વાળા રામા ભારિયા અને અત્યારે મોરબી ગામ બે એક ઠેકડા વાળા સાગરિયાના નગર વાળા મામા સાગરિયા નગર વાળા મામા પ્રતિ 100 રૂપિયા ઉસમાં
મામા દે